નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજનામાંથી આપણને પ્લમ્બરની કીટ મળી છે, જે કીટનું આપણે આ વિડીયોમાં અનબોક્સિંગ કરવાના છીએ। આ કીટમાં આપણને કયા કયા સાધનો મળ્યા છે, કેવા પ્રકારના સાધનો છે અને આ કીટ આપણે ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના થકી કઈ રીતે મેળવી શકીએ તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે કીટ મેળવવાની એપ્લિકેશન એટલે કે અરજી ફોર્મની વાત કરીએ તો એપ્રિલ મે મહિનામાં આપણે ફોર્મ ભરેલું હતું અને આ ડિસેમ્બરમાં આપણને કીટ મળી ગઈ, એટલે કે 7 થી 8 મહિનામાં આપણને આ કીટ મળી ગઈ છે। અને આની માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, તેમજ આવકનો દાખલો એટલે કે ઇન્કમના દાખલાની જરૂર પડતી હોય છે। અને ફોર્મ ભરવા માટે આમાં કોઈ પણ જાતની ફી ભરવાની હોતી નથી, ફ્રીમાં હોય છે। અને જે આ સાધનો આપણને કીટ મળે છે માનવ કલ્યાણ યોજના થકી તે પણ બિલકુલ ફ્રીમાં સરકાર તરફથી આપવામાં આવે છે। કોઈ પણ રૂપિયાનો ચાર્જ આપણે ચૂકવવામાં આવતો નથી અને 15,000 સુધીના સાધનો આપણને ગુજરાત સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે। જે આપણને પ્લમ્બરની કીટ મળેલી છે તેનું આપણે આગળ આ વિડીયોમાં અનબોક્સિંગ કરશું। તમારે પણ જો કોઈ આવી નાનો મોટો ધંધો અથવા વ્યવસાય કરતા હોય અને કીટની જરૂરિયાત હોય તો તમે પણ આવી રીતે સાધનના જે ફોર્મ છે તે ભરી શકો અને સાધન મેળવી શકો। જેમાં આપણે અલગ અલગ વિવિધ ધંધાની વાત કરીએ તો દહીં અને દૂધ વેચનાર છે તેની કીટ પણ મળે છે। ત્યાર પછી મોટર કાર સર્વિસ સ્ટેશન ચલાવતા હોય તો તેને વોશિંગ કરવા માટેનો જે પ્રેશર પંપ છે તે મળે છે, પંચર માટેની કીટ મળે છે, પ્લમ્બરની છે, તેમજ સેન્ટિંગની છે, ભરતકામ કરવા માટે સંચાની કીટ આવે છે તે મળે છે, તેમજ બ્યુટી પાર્લરની કીટ મળે છે, જેવી વગેરે અલગ અલગ 10 પ્રકારની કીટો મળે છે જે માનવ કલ્યાણ યોજના થકી તમે મેળવી શકો છો। તો આવી 10 યોજનાના ફોર્મ જે છે તે એપ્રિલ મે મહિનામાં દર વર્ષે ભરાતા હોય છે અને ડિસેમ્બરની આસપાસ જે તે અરજદારોએ ફોર્મ ભર્યા હોય તેમને કીટ આપવામાં આવે છે। તો હવે મિત્રો આપણે જે કીટ મળેલી છે પ્લમ્બરની તેનું અનબોક્સિંગ કરીએ આગળ વિડીયોમાં। તો મિત્રો આ એક આપણને કટર મળેલું છે, જે આ રીતનું કંઈક કટર છે, તે પાઇપ કટિંગ કરવા માટે એમાં ઉપયોગ થતું હોય છે। આપણે ખોલીને જોઈએ કઈ રીતનું છે। તો મિત્રો આ રીતનું કંઈક છે, આ એક પાઇપ કટિંગ કરવા માટેનું છે જે તમે જોઈ શકો છો। હવે આપણે બીજું સાધન છે તે જોઈએ। ત્યાર પછી મિત્રો આ રીતની એક જે ટેપ પટ્ટી છે, માપ માટેની પટ્ટી છે, તો તે મળેલી છે આપણે, જે તમે સ્ક્રીનમાં અહીંયા જોઈ શકો છો। તો મિત્રો ત્રીજું જે ટૂલ છે તે આ રીતનું કંઈક મળેલું છે, પાનું છે, જે કહી શકાય આપણે આ રીતનું કંઈક છે, જેને આપણે નાનું મોટું પણ કરી શકીએ। આ રીતનું એક પાનું મળેલું છે। ત્યાર પછી મિત્રો જોઈએ તો આ રીતનું કંઈક પકડ મળેલું છે, જે બોક્સમાં તમે જોઈ શકો છો આ રીતનું પકડ છે, આ પણ કીટમાં જ મળેલું। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક બીજું પાનું મળેલું છે। આપણે ઓપન કરીને જોઈ લઈએ તો તમે સ્ક્રીનમાં અહીં જોઈ શકો છો આ રીતનું પાનું મળેલું છે, જે ઝવેરી કંપનીનું છે પાનું। આમાં પણ તમે નાનું મોટું કરી શકો અને નાના મોટા બોલ છે તે ઓપન કરી શકો, ખોલી શકો। ત્યાર પછી મિત્રો આ રીતની કંઈક આપણને હથોડી મળેલી છે, જે આ કીટમાં જ સાથે મળેલી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો આ જે લેવલિંગ કરવા માટેની જે વસ્તુ છે તે પણ મળેલી છે, પાઇપ લેવલ કરવા માટે ઉપયોગ થતો હોય છે આનો। ત્યાર પછી મિત્રો આ રીતનું કંઈક ટેપ છે, તે હાંધો કરવા માટેની ટેપ હોય છે, જે આ બોક્સ છે આખું ટેપનું ભરેલું છે। તો આ રીતની કંઈક ટેપ છે જે ભરેલી છે બધી, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। આ રીતની ટેપ છે જે આ કીટમાં જ સાથે મળેલી છે। ત્યાર પછી મિત્રો આ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે પાઇપમાં આટા પાડવા માટેનું મશીન છે, તે પણ આપણને મળેલું છે। આ મોટું છે, આપણે બોક્સ અનબોક્સિંગ કરીને જોઈએ। ત્યાર પછી આ જોઈ શકો છો તમે મિત્રો આ રીતનું બોક્સ છે, જે આપણે ખોલવાનું હોય છે, અહીંયાથી આમ ઓપન કરી વાળીએ। ત્યાર પછી મિત્રો અહીંયા પાઇપ રાખી દેવાનો હોય છે। ત્યાર પછી આને ક્લોઝ એટલે કે બંધ કરવાનું હોય છે, જેથી પાઇપમાં આટા પડી જાય। તો આ આટા પાડવાનું મશીન છે તે આપણને મળેલું છે। ત્યાર પછી મિત્રો આપણને જે કટર છે તે મળેલું છે, એટલે કે ગ્લાઇન્ડર છે કોઈ પણ વસ્તુ કાપવા માટે। તો આપણે તેનું અનબોક્સિંગ કરીએ, ખોલીને જોઈએ છીએ મિત્રો। તો આ રીતનું કંઈક છે, જે તમે જોઈ શકો છો મિત્રો। આપણે પ્લાસ્ટિક હટાવી દઈએ તો આ રીતનું જે છે કટર છે, ગ્લાઇન્ડર, તે આપણને મળેલું છે, કોઈ પણ વસ્તુ કાપવા માટે ઉપયોગ થાય। આ તેનું કેબલ છે। ત્યાર પછી આ હેન્ડલ છે પકડવા માટેનું, જે અહીંયા ચડાવવાનું આવે છે। ત્યાર પછી આ સેફટી માટેનું ટૂલ છે, કટર વાગે નહીં તેના માટેનું। ત્યાર પછી આ પાનું મળેલું છે, જે કટર છે તેને અલગ અલગ બદલવા માટેની પાનું છે। ત્યાર પછી મિત્રો આ એક ચકડી છે જે કટિંગ કરવા માટેની, તે આ કટર સાથે જ મળેલી છે, જે જોઈ શકો છો તમે સ્ક્રીનમાં। તો ટોટલ કુલ જે ગ્લાઇન્ડર સાથે આટલી વસ્તુ મળેલી છે આપણે। હવે આપણે આગળનું ટૂલ છે તે જોઈએ। ત્યાર પછી મિત્રો આપણને જે દિવાલ અથવા કોઈ પણ જગ્યાએ હોલ પાડવા માટેનું જે ડ્રીલ છે તે ડ્રીલ મશીન મળેલું છે, જે ઇલેક્ટ્રિક છે, લાઇટ ઉપર હાલે તે રીતનું। તો તેનું આપણે અનબોક્સિંગ કરીએ। હવે તમે જોઈ શકો છો અહીં સ્ક્રીનમાં મિત્રો। તો
આ ડ્રીલ મશીન છે તે આપણે ઓપન કર્યું. આ એક આપણને તણી જે કહી શકાય તે કાપવા માટેનું મળેલું છે ટૂલ. કોઈ પણ વસ્તુ આપણે આનાથી કાપી શકીએ. તો આ પણ પ્લમ્બરની ટૂલ કિટમાં જ આપણને મળેલું છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી આપણે જે ડ્રીલ મશીન છે ઇલેક્ટ્રિક તેને ઓપન કરીએ તો મિત્રો જોઈ શકો છો આ આપણું ડ્રીલ મશીન છે, જે ઇલેક્ટ્રિક મોટર આવેલી હોય તેનાથી ના ચાલે છે. આ તેનો કેબલ છે. અહીંયા સાઈડમાં એક પાનું પણ આપેલું છે, જે ડ્રીલ મશીનમાં વિવિધ આપણે પાના બદલવા હોય તેના માટેનું. તેના પાના પણ આપણને સાથે આપેલા છે, તો તે જોઈએ મિત્રો આપણે હવે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ડ્રીલ મશીનના વિવિધ જે પાના છે તે આપેલા છે. બોક્સ આપણે ઓપન કરીએ તો જોઈ શકો છો મિત્રો તમે વિવિધ પાના છે. 4 થી તે 10 નંબર સુધીના પાના છે અલગ અલગ. આ પણ આપણને સાથે જ તે ટૂલ કિટમાં મળેલા છે. હવે આપણે આગળનું જે ટૂલ મળેલું છે તેની વાત કરીએ મિત્રો. તો ત્યાર પછીનું મિત્રો જે ટૂલ આપણને મળેલું છે તે હેમર મળેલું છે, જે તમે મિત્રો અહીં બોક્સ તેનું જોઈ શકો છો. હવે તેનું બોક્સ છે તે આપણે ઓપન કરીએ. તમે જોઈ શકો છો સ્ક્રીનમાં મિત્રો. આનાથી આપણે દિવાલમાં હોલ છે તે પણ કરી શકીએ, અને સ્લેબ છે જે તોડવાનું બ્રેકર તરીકે પણ આનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આની અંદર આ રીતની કંઈક એક પેટી આવેલી છે, જે આ પેટી તમે જોઈ શકો છો મિત્રો. આપણે હું આ સામે પેટી રાખી દઉં. આ રીતની પેટી છે, ત્યાંથી અહીં લોક છે બંને. ઓપન કરીને આપણે પેટી ઓપન કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આપણને જે હેમર મશીન છે તે મળેલું છે. આ પણ ઇલેક્ટ્રિકથી ચાલે તેવું જ છે. ઇલેક્ટ્રિક મોટર હોય છે. આ તેનો કેબલ છે. આમાંથી આપણે હેમર અને બ્રેકર બંને તરીકે આનો ઉપયોગ કરી શકીએ. આ પણ આપણને પ્લમ્બરની કિટમાં જ મળેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી એનું સ્ટેન્ડ છે પકડવા માટેનું. બંને હાથે આપણે પકડીને ચલાવી શકીએ. ત્યાર પછી આ રીતનું કંઈક પાનાનું બોક્સ મળેલું છે, તે આપણે ઓપન કરીને જોઈએ. તો આમાં પણ વિવિધ જે હેમર મશીન છે તેમાં ટૂલ મળેલા છે આપણને. કુલ અલગ અલગ 3 ટૂલ મળેલા છે, જે સાઇઝ પ્રમાણે હોય છે. 6, 8 ને 10ના આમ કુલ 3 મળેલા છે, જે તમે જોઈ શકો છો મિત્રો. આપણે પાછા પાના પેક છે તે પેક કરી દઈએ, ફરી બંધ કરી દઈએ છીએ આપણે. ત્યાર પછી આ તે કઈ રીતે ચલાવવાનું તેનું જે પેમ્પલેટ છે તે મળેલું છે, કઈ રીતે ચલાવવાનું. તો મિત્રો આ પણ આપણને પ્લમ્બરની કિટમાં મળેલું છે. હવે આપણે આને પેક કરી દઈશું પાછા. ફરી આગળનું જે ટૂલ છે તે જોશું મિત્રો. ત્યાર પછી મિત્રો આ ટાઈપનું એક આપણને બેગ મળેલું છે, જેમાં બધા ટૂલ ભરવા માટેનું બેગ છે. તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. તો મિત્રો એક સાથે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં આપણને જે પ્લમ્બરની ટૂલ કિટ છે તે મળેલી હતી. તેમાંથી આટલી વસ્તુ આપણને મળેલી છે. જે વિવિધ ટૂલો છે તે પ્લમ્બિંગના કામ માટે ઉપયોગી થઈ શકે તેવા ટૂલ મળેલા છે, જે તમે સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો. અને આ ટૂલ છે તે બિલકુલ આપણને ફ્રીમાં મળેલા છે. ગુજરાત સરકાર તરફથી માનવ કલ્યાણ યોજના થકી આપણને પ્લમ્બરની કિટમાં બધું મળેલું છે. એમાં કોઈ જાતનો પૈસા કે ફી ચૂકવવાની હોતી નથી. આપણી એપ્લિકેશન મંજૂર થાય એટલે તરત આપણને આ કીટ આપી દેવામાં આવે છે, જે આપણે અનબોક્સિંગ કરીને વિવિધ ટૂલ છે તે જોયા. તમારે પણ કોઈ આ રીતનો નાનો મોટો વ્યવસાય અથવા ધંધો કરતા હોય તો તમે પણ આ ટૂલ કિટનો છે તે લાભ લઈ શકો છો. દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં આના ફોર્મ ભરાતા હોય છે, જેની વેબસાઇટ ઈ-કુટીર વેબસાઇટ, તેમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે. અને ત્યાર પછી 7 થી 8 મહિનામાં તમારા અરજી છે તે વેરીફાઈ કરી અને મંજૂર અથવા નામંજૂર કરવામાં આવે. ત્યાર પછી તમને ટૂલ કિટ આપવામાં આવે છે, જે વિવિધ 10 પ્રકારની ટૂલ કિટ હોય છે. તો ફોર્મ ભરીને તમે પણ આવો લાભ લઈ શકો છો. તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને તમારા મિત્રો આ ટૂલ કિટનો લાભ લેવા માંગતા હોય તો તે મિત્રો સાથે જરૂર આ વિડીયો શેર કરજો. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.